ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? પહેલી વાર આ રીતે બ્લોગ ચાલુ કરી રહ્યો છું. લાઈવ પુડલા બની રહ્યા છે અત્યારે. મમ્મી કયા પુડલા બનાવે છે? સોજીના પુડલા. ધીરાવી ઉત્તપમ બનાવે ને એવું. એટલે એવું ધીરાવી જેવું બહુ ન આવડે. હા, ધીરાવી જેમ બહુ ન આવડે. આવી રીતે ઉપર કાંદા નાખા. હા, ટમેટા કાંદા. પણ સોજીના હેલ્ધી એકદમ. બાને ભાવે ને. બાય ખાઈ લીધું? ખાઈ ગયા. पूछी चलो ना रिव्यू लिए. पापा बैठा है और मेरे लिए बना है, देखो मेरा फेवरेट. वाह, मकाई नो चेवड़ो मस्त बन्या. टेस्ट कर दिया. તમે ટેસ્ટ કર્યા? ખાઈ ગયો. ચેવડો તો ખાલી ખવાય જાય. મને તો બહુ ભૂખ લાગી છે. તું એકવાર ટેસ્ટ કરજે. ગજબની. તો ખવાય. અને હર્ષિલ ગયો છે એના કામે, સોજે આવ્યો નથી. અને આજે હું જવાનું છું પ્રેક્ટિસ માટે. બહુ ટાઈમ પછી જવાનું છું. તો તમને બધા ક્રિએટર્સ બધા ત્યાં જોવા મળશે. કોણ કોણ આવવાના છે એ ત્યાં જ ખબર પડી જશે. દાદા, પુડલા ખાધા? હા, પુડલા ખાધા. કેવા લાગ્યા? મસ્ત હો. મસ્ત ને? મસ્ત. કેટલા ખાઈ ગયા? બે ખાઈ ગયા? વાહ, પહેલી વાર ખાધા હશે ને સોજીના પુડલા? હા, પહેલી વાર. દાદાને બધું હાઈ ક્લાસ જ લાગે. કા એટલે પૂછવાની જરૂર કોઈ નથી. વસ્તુને નબળી નહીં કહેવાની. હા, બરાબર. તમે ઈ વસ્તુ તમે તમારા છોકરામાં ન નાખી કા? એનું જે શું કરશું? ભાણામાં જે આવ્યું ને એ ખાઈ લેવું. બરાબર. સાચી વાત. અનાજને કોઈ દી નકારાય નહીં. તમે કોઈ દી જિંદગી મનીને કર્યું હોય ને કે આવું છે? કોઈ દિવસ નહીં. કોઈ દિવસ નહીં ને? મીઠું ન નાખ્યું હોય તોય કોઈ દી એમ નથી કીધું કે મીઠું નથી. તમારું બધું મારામાં એવું દાદા. હું એવું જ છું હો. મને મને ખાલી અમુક શાક ન ભાવે, પણ એવું પેલા કહી દઉં. પણ જે બની ગયું હોય એમાં કોઈ દિવસ હું નથી નકારતો. હા, મેં કીધું ને. કોઈ દી નહીં. આ તમારે જેવો જ છે. દાળ ગમે એ હોય, મોળી હોય, ગમે એ હોય. પપ્પા વિશે તારું શું કેવું છે? એને વિશે તો હવે કાંઈ નથી કેવું. કંટાળ થાકી ગઈ. મેં બા દાદા- મને એમ કહેતા તું આને હવે ન મોકલતી એકલો. બા મને એમ કહેતા બા એને છોકરાને કંટાળી ગયા. અમારા પપ્પાને ટેવ છે, કેવી ખબર છે? એવું નહીં કે ખરાબ હોય તો જ, સારું હોય ને તો એક વાર બોલવું પડે કે આ આવું છે. એ ટેવ છે, ટેવ પડી ગઈ છે. આમ ખાય બધું પ્રોપર જ ખાઈ લે, પણ એક ટેવ પડી ગઈ છે એવું. પણ આ વસ્તુ નહીં સારી, શું કરીએ છે. હા, અહીંયા અમારા બા જો. એ બા ક્યાં ગઈ લાઈટ? હા, બા કેવા લાગ્યા પુડલા? પુડલા કેવા લાગ્યા? પુડલા કેવા લાગ્યા? સરસ ને? કેટલા ખાધા? આખું ખાઈ ગયા? મસ્ત હતા ને? તીખા હતા? તીખા નહોતા? તો તમને તીખું ખાવું છે કે ને? ના પડી કા બપોરે મરચું ડીશમાં આવ્યું હતું ને, તોય ના પડતી હતી. કાંઈ દવા લ્યો, સારું થઈ જાય, પછી તમે પૂરેપૂરા મરચા ખાજો, પછી તમને કોઈ નહીં રોકે. એ તો ખવાય ને, એવું કેમ ના પડી? કાલ દે બપોરે હું તમને. એમને ન ખબર એને દઈ દે તમને. હા, એમને મૂકી જાય. બરાબર. કહેતા નહીં પણ મારું મને કહેતા નહીં કે દીધું તું એમ. હો, હા, હાલો હું ખાઈ લઉં હવે. ચાલો તો બા કે સાનમુનું મૂકી દેજે. બા નું ખબર હું શૂટ કરતો હતો. બા કે કેરી નથાણું ન આપ્યું મને તારું પપ્પાએ, કે બપોર મરચું લઈ લીધું, કેરી નથાણું માંગ્યું ને તોય ન આપ્યું. કે બાને છે ને એને પછી હું કે ખબર છે, મેં કીધું ને કે કાલનું તમને આપે, તો એ કે સાનમુનું માં ડીશમાં મૂકી દેજે અહીં કે. પણ નહીં, બાને ગેસ થઈ જાય છે એટલે. નડે ઊંચા છે ને દીકું નડે, પણ બાને હાડું ભાવતું નથી. હાડી ખીચડી જ નહીં ગમતી. પછી કીધું આ આજ ભાઈ આજ તો ભાવ્યું. એવું આજ તો ખાઈ ગયા. ચાલો ગાઈસ, હું ખાઈ લો હવે. સવારનો બહાર છું તો ચલો ગાઈસ, તો હું થઈ ગયો રેડી. પીછે દેખો, પીછે દિખ રહા હે તેરા? બોલ્યો એ દેખાતું હોય. હવે જો ઓકે, તો થઈ ગયો છું રેડી પ્રેક્ટિસ માટે જવા માટે. ખાસા ટાઈમ પછી જાઉં છું, 10-15 દિવસ પછી. ચાલો ગાઈસ, નીકળું છું અત્યારે અને સવારની આવીશ પાછો 4-5 વાગતા. બહુ લેટ થઈ જાય છે. હાલો, અહીંયા અમે પહોંચી ગયા છીએ અને બ્લોગર જો ખાલી કેટલી જો ખાલી. સો અહીંયા છે આપણા સ્પેશિયલ બરોડાથી રમવા આવ્યા છે. અહીંયા જો આ બધા સુદીપભાઈ. બસ ભાઈ, એકદમ મોજ. ઓળખાણ પડી? અરે ઓળખાણ પડે જ ને. સામે તમને લાઈટ કરો તો નહીં દેખાતું. આ બધું ઉડે બધું. મારા ભાઈ
કેમ છો? આ ભાઈએ મને વ્લોગ ઉતારતા શીખવાડ્યું હા હા પ્રતિક પંચાલ આજે પ્રોગ્રામ કરવાનો આજે અહીંયા ના તો તમે એ રીતે આયા સાલ બાલ ઓઢીને આવી ગયા છો તમને જોઈને આજે આનંદ થઈ છે ને લાસ્ટ ટાઈમ મારું રૂપ કેવું હતું જે અમે જે જેવીના જે મેરેજમાં ડાન્સ કર્યો હે ખરેખર કેવો કર્યો ગજબ ને કાજલ મેરિયા સુધી દીપભાઈ નો ઓળખી ગયા તો અહીંયા જો ઓહો કેટલા બધા ઓ ભાઈ ભાઈ આને ખાલી ફ્લેશ લાઈટ ચાલુ કરી બ્લોગરો જો ખાલી ફ્લેશ લાઈટ વાળા છે આ જો આ ફ્લેશ લાઈટ ભટકે નહીં બરાબર આવતું ઓહો મારા બેસ્ટ ત્રણ ફ્રેન્ડ છે જો ભાઈ કેટલા લોકો જો ઢગલા છે સોરી બાબુ તમારી મહેફિલમાં નહોતું આવવાનું એના માટે મજા અરે ભાઈ એકદમ મોજ અરે ગજબ ચાસે નથી ગણવાની બહુ મજા આવે મારો ભાઈ અમે એક દિવસ અમે બે જણા ભાઈ આ બદલા ધંધો બગડ છે આ ખાલી બધું ઓન રેકોર્ડ હતું ખાલી કેમ લો મજામાં દીપભાઈ એકદમ મોજ લંડન વાળા આપણા ભાઈઓ હવે તો અહીંયા એક વસ્તુ કહું કે જ્યારે જમાલપુરમાં શાકભાજીની હરાજી થતી હોય ત્યારે કંઈક આવું થતું હોય બતાવો દીપભાઈ મજામાં હા મેં જ કીધું અરે ભાઈ કેમ છે અહીંયા છે ને નકરા બ્લોગર 7 જણા તો હોય જ ઓબ્વિયસલી હોય ચલો ગાઈઝ બ્લોગર આટલા બધા એટલા માટે છે કારણ કે ઓબ્વિયસલી યાર કે ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ છે તો બધા બ્લોગર જોવાના છે એટલે આવું બધું છે ચાલો સો બધા પ્લેયર આવી ગયા છે અહીંયા તો હવે આપણે સ્ટાર્ટ કરીએ 12 વાગી ગયા છે ઓલમોસ્ટ જો ચાલો અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડમાં અને ચશ્મા તો બહુ પ્રોફેશનલ લાગે છે સો પણ કેવું કે પહેરવો પડે એમ છે કારણ કે મને નહીં દેખાતું ચશ્મા વગર દૂરનું નહીં દેખાતું એટલું બધું ક્લિયર કંઈક 0.75 જેટલા છે અને અહીંયા હજુ ટીમ પાર્ટ છે બધા આ બધા અલગ અલગ થઈ ગયા બધા ભેગા કરવાના પછી ટીમ પાડવાની એવું બધું છે અહીંયા જો અહીંયા બધા અલગ અલગ ફરશે પછી બધા ભેગા થશે અને પછી ટીમ પડશે અને આ આપણો સિંગર જોવો છે ને પ્રોગ્રામમાંથી ડાયરેક્ટ આવ્યો એવું લાગે ને હા જો ટીમ પડી રહી છે આપણે એક ટીમમાં છીએ ચશ્મા થોડાક લાગે છે પ્રોફેશનલ પણ શું કરવું હવે પ્રશાંત અને એક છોકરો પેલો બાકી છે હા તો ઈ તમે લઈ લો ક્યાં છોકરો હે ચલો ટોસ ચાલો જલ્દી ચલો ભાઈ બેટિંગ હાલો બેટ મૂકી દો હાલો ભાઈ હાલો ચાલો હા જોરદાર ચલો એ ભાઈ આ કઈ ટીમમાં છે ભાઈ અને માગ્યો એ ચીયર લીડર ગલમાં છે આમાં મીમ બનશે દેખાડો ભાઈ દર્શી દેખાડો પાછળ જીતશે બાપુ જીતશે એટલે તમે મારા ટીમમાં છો એટલે આપણે જીતશું એમ કહો હા અમે જીતશું યસ લાસ્ટ ઓવર છે 6 બોલમાં 7 રન જોઈએ છે લાસ્ટ ઓવરમાં સો અમારે 7 રન નથી થવા દેવાના ચાલો જોઈએ કોણ જીતે છે ફર્સ્ટ ઇનિંગ વિકેટ પડી ગઈ છે અહીંયા બાકી છે ખાલી 3 બોલમાં 6 રન ઓકે ચાલો હવે પાછું અમારી ટીમ સાઈડ આવી ગયું છે કેપીએ વિકેટ લઈ લીધી છે ચલો જેવી ભાઈ આઉટ અહીંયા જો આવે જો ક્યાં બેઠા જો લાગે કોઈ ઇન્ફ્લુએન્સર છે એવા એક બોલમાં 4 રન બાકી છે સો ઓલમોસ્ટ 90% જીતી જ ગયા છે ચાલુ ફિલ્ડિંગ કે શૂટિંગ કરું છું અહીંયા બોલ આવશે ને તો મારા મોબાઈલ ફેંકીને દોડવું પડશે વી વોન ધ મેચ ચાલો ચલો સો અહીંયા લાઇટ બંધ થઈ ગઈ છે કંઈક ઇસ્યુ આવ્યો છે એટલા માટે સી તો બધું બંધ થઈ ગયું છે તો ચાલો ગાઈઝ નીકળું છું હવે ઘરે જવા માટે બીજી ઇનિંગ ચાલુ કરી હતી 2-3 ઓવર હજી થઈ હતી ત્યાં તો લાઇટ ગઈ એટલે એમસીપી ગરમ થઈ ગયું એટલા માટે બીજી વાર ટાઈમ છે નહીં હવે એટલે ચાલો ગાઈસ આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ વાગ્યા છે 4
નાસ્તો કર્યો, ચા પીધી, હવે જઉં છું ઘરે. અને આજે કદાચ આ લાસ્ટ અમારી પ્રેક્ટિસ હતી, કારણ કે હવે પાછો હું જવાનું છું સુરત 2 દિવસ પછી, અને પરમ દિવસે છે ઓક્શન. સો બધાની ટીમ ડિસાઈડ થશે કોણ કઈ કઈ ટીમમાં છે. ઓકે, તો ચાલો ગાઈઝ, આ બ્લોગ સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 2 દિવસ પછી પાછો સુરત જઈ રહ્યો છું, દિવાળી મળશે, મજા આવશે, તમને પણ બી બ્લોગમાં મજા આવશે. ઓકે ગાઈઝ, ચાલો તો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.